ઘણી વાત ઘણી ઘણી વાતો મોડી સમજાય. બોલો, જુનાગઢમાં એક જણ મને જોઈને દાંત મીઠો કાઢવા, મેં કેમ દાંત આવે? મને કે તમે પ્રમદી વાત કરી હતી, આજ બપોરે સમજાણી છે. ખરેખર ન સમજાય. હે, એક જણ એને સગાઈ થઈ, સગાઈ તો એની માએ ચાંદલો કર્યો. ચાંદલો કર્યો એટલે બજારમાં નીકળ્યો તો બધા કે બાપુ જય સીતારામ, બાપુ જય સીતારામ, બાપુ જય સીતારામ. ઘેરાઈને રોવા મીડ્યો. એની માં કે કાં? તો મને ચાંદલો કામ કર્યો? તો બેટા તારી હગાઈ થઈ એટલે, પણ મને બધા બાપુ સીતારામ કરે છે. કે બેટા એ તો આપણા ઘરમાં ચોખા નથી અને કોરો ચાંદલો છે એટલે એમ થતું હોય કે બાપુ રામ રોટી લેવા નીકળ્યા લાગે છે. કારણ કે ચોખા વિનાના એ ચોળેલા ચાંદલા લલાટે કંકુને લજાવે આદેશમાં. હવે રામ રાજ આવે, આવે રે હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારને બેઠો એટલું આજ તું બતાવે આદેશમાં. કે હવે રામ રાજ આવે, આવે રે હવે રામ રાજ આવે. ચોખા વિનાના ચોળેલા ચાંદલા લલાટે કંકુને લજાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. અને એક વાત મોટી કરે છે કે કલ્યાણ રાજના કેળા ભૂલાવી અમને અવલે માર્ગે ચડાવે. છોકરાના ત્રાસથી અમે ઘરેથી નીકળ્યા છીએ. અહીં મોર ગોઠવાઈ જાય. અમારા છોકરાઓ ઘર મુકાવ્યા ને આ પ્રોગ્રામ મુકાવશે. એક જણો બજારમાં તોફાન કરતો હતો, છૂટા પાણા ઉડાડતો હતો. એમ એક જણો જઈને કે તમારા છોકરાને ઘરમાં બોલાવી લ્યો, છૂટા પાણા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે. તો એ લોકો કાંઈ બોલ્યો જ નહીં. બોલો ઘરધણી. એટલે કે બીજી વાર કીધું તમને કહું છું, સાંભળો છો કે નહીં? છૂટા પાણા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે. તો એ બોલ્યો એટલું બોલો તમને પાણો લાગ્યો? તો કે ના હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય. નીકળો બારા, નીકળો બારા, નીકળો બારા, નીકળો. અમારા તો આંટી દે ઈ અમારો. એક ધારાસભ્ય પ્રચાર કરવા માટે નીકળ્યા. ભાઈ આમાં તો બધાયનું આવે, તો જે આવે આવે. તૂટલ લુગડા પહેરી, હાવ તૂટલ લુગડા. આ તૂટલ જબોન, ગાય ચાવી ગયો લેંગો. ગામડાના માણસ કે આ સેવા કરવા આવ્યા હોય તો હોય હો. એક જણો કે સેવા કરવા નથી આવ્યા, પેરાઈ નવા કરવા આવ્યા છે. એ પેરાઈ તો આપણને પહેરાવા આવ્યા છે. કલ્યાણ રાજના કેળા ભૂલ. સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો, સદવિચાર પરિવાર હતો. હું લાખાભાઈ ઘણા કલાકારો હતા ખરેખર. અને પ્રોગ્રામ પૂરો થયો પછી એક કેદી મારી પાસે આવીને મને કે ભીખુદાનભાઈ ભારે મજા આવી હો, તમારા જેવા જો અહીં હારે હોય ને તો ક્યાં ટાઈમ હોયો જાય ખબર ન પડે. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, અટાણે તો જવા દે. આમાં તો મેં તમને કીધું એમ બધાયનું આવે એમ. એક જણે જેલમાં કાગળ લખ્યો કેદીને કે મેં એવું સાંભળ્યું છે કે તું જેલમાં કંઈક કમાશો તો મહેરબાની કરી અને થોડા થોડા પૈસા દઈ દે. તો જેલમાં સામો જવાબ લખ્યો કે ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા, બીજા કેદીઓ પાસે અમારી આબરૂ હું. બોલો ન્યાય આબરૂ હજી એને. પછી જેલર મળવા આવ્યા કે ભાઈ બધાને સગાવાલા સંબંધીઓ મળવા આવે છે, તમને કેમ કોઈ મળવા નથી આવતું? તમારું કુટુંબ છે કે હાવ બાજરી ઉબાલ્યું? તો કે ના ના કુટુંબ તો મોટું છે, ટાકલા જેવું કુટુંબ છે. કે કેમ કોઈ મળવા આવતું નથી? તો કે બધા અહીંયા જ છે, સમૂહમાં આવ્યા છે. બહાર હોય તો આવે ને. એક ગામના આગેવાનો, જિલ્લાના આગેવાનો જેલની મુલાકાતે ગયા. તો જેલર ચિંતામાં બેઠા હતા. હો, લમણે હાથ દઈને ચિંતામાં બેઠા હતા. મેં કોઈક આગેવાને પૂછ્યું કેમ ચિંતામાં બેઠા? તો કે અમારે જેલમાં એક ઘટના બની ગઈ. શું બન્યું? કે જેલના કેદીઓએ કૌરવ પાંડવનું ગઈકાલે નાટક કર્યું. તો કે તો બહુ સારું કહેવાય ભલા માણસ. એવી રીતે જો ધાર્મિક સંસ્કારો જેલમાં જળવાતા હોય તો શું ખોટું? તો કે એમાં બીજું ઊંધું પડ્યું. કે શું થયું? 5 પાંડવો કાલના વનમાં ગયા હતી, જળતા નથી. તો કે ઈ હવે ન જડે, હવે ઈ ન જડે. 12 વર્ષ સુધી તો જડશે જ નહીં. 1 વર્ષ તો ગુપ્ત વેશમાં રહેશે.
હે કલ્યાણ રાજના કેળા ભૂલાવી અમે અવળે માર્ગે આવે ધારીના ડબાને કચ્છમાં ધકેલે કચ્છના ઘોઘે ચડાવે આદેશમાં કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે સલાહ બહુ દે ને સસ્તામાં સસ્તું કાંઈ હોય તો સલાહ છે આ ફટાણામાં તમે કાલે એટલું પૂછ્યું આમને નામ કર્યું હોય તો એટલે તરત હામાવાલો કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ મારું માનો તો બહુ આવ્યો મેં જુનાગઢમાં એક જણાને કીધું મેં કીધું મને એસિડિટી બહુ થઈ છાતીમાં બળે છે તો મને એણે સલાહ દીધી બોલો મને કે એણીથી તો મચ્છર મરી જાય મેં કીધું ડીડીટી આ એસિડિટી છે નોખા પાડ ભળના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ એમ મને કે તો હશે હો સલાહ દેવી ને હું મેં એક જણાને કીધું મેં કીધું અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા મને કે હરપ રાખો હરપ યાકો એમ અમારા ઘરમાં હરપ રાખો એમ અને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં આવી સલાહ તો દેવા એક જણાને આંખે આંધણી થયેલી આંધણી એ મેં કીધું ખબર કાઢવા આવ્યું હું થયું આંખે ટેરા જેવું કે આંધણી થયું હું સોંપડ્યું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ ભીખુદાના એવા કહી ગયા એને હું ખબર પડે લીમડાને ખાખરા ના લગાડો બીજી ખાખરા ના લગાડ્યા વળી કોક આવ્યું હું થયું આંખે ટેરા જેવું કે આંધળીથી હું સોંપડ્યું લીલું કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ આ તબલચી હતો એ કહી ગયો તો કે એને ના ખબર પડે જ્ઞાનેથી તબલા વગાડવા આ તો નજીરના કામ છે કોક આંટી દે હે ખાખરાના પાંદડાની એના મૂળિયા લગાડો તો ત્રીજે દી મૂળિયા લગાડ્યો બિચારો આમ દવા બદલાવે કર્યો ને તો આંખ વહી ગઈ ને આંધણી રહી બોલો મુદ્દો હોયો ગયો મુદ્દો એમ રાજકારણીઓ ગાંધીજી ઉપર એટલું બધું બોલ્યા ગાંધીજી શું કહેતા હતા એ જ ભૂલી ગયા એમ મુદ્દો હોયો ગયો ઘણી વાર માણસ તો ખરા એક એક્સિડન્ટ થયો ને બસનું એમાં પેસેન્જરને ઘણા લાગ્યું પણ એક જણાનો કાન કપાઈ ગયો ભાઈ હો કેમ કપાણો કઈ ખબર ન પડે રાડ મારો કાન હવે ઘણાને લાગ્યું હતું પણ આ કાને એવી ઉપાડી કે કોઈ બિચારાને પૂછે જ નહીં કોઈને એમાં એક જણે કીધું લે આ તારો કાન બસ તો કે આ મારો કાન નથી કે તે તારો કાન કેવો હતો તો કે એમાં મેં બીડી ભરાવી હતી બીડી ભરાવી હતી બોલો માણસ અભણ હોય પણ એને કોઠા હોવું જ બહુ હોય હા એક જણ છત્રીવાળાની દુકાને જઈને કે છત્રીનો શું ભાવ રાખ્યો તો કે 90 રૂપિયા મોંઘી બહુ તો કેટલા દેવા ઓલો કે 10 રૂપિયા દેવા તો એમ કરો મફત લઈ જાઓ તો 2 દેજો તો વેપારીને એમ કે આ તો દાંત કાઢે છે એ લઈને ભાગી ગયો ભાઈ તો એ આગળ છત્રીવાળો ને વાહે વેપારીને બગડાટી બોલતી જાય બજારમાં ભાઈઓ બસ સ્ટેન્ડ સુધી દોડ્યા ગયા એમાં બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો સડી ગયો હતો ભાઈ અને બારીથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે દોડ્યા નકર બસ ઉપડી જાત મારી બસ નો મળો એક જણો ગામડામાંથી રોજ શહેરમાં આવે ને એર કન્ડિશન દુકાન જોઈને એમાં ઘરી જાય ને પછી વેપારી પૂછે કે ચા પીશો કે કોફી તો કે બે વેપારીને એમ કે આમાંથી કમાવું છે ને તે કાપડની દુકાનમાં એક ટાઢો બોર થઈ જાય ને ચા ને કોફી પીએ ને પછી કાપડના તાકા બધા વીખી નાખે અને પછી કે આ કાપડનું મીટરનું હું તો કે 50 રૂપિયાનું મીટર તો મને ન પોહાય કે તમને કેટલામાં પોહાય કે મને તો 15 રૂપિયામાં પોહાય તો વેપારી કે એ અમને ન પોહાય તો ભાઈ તમારો માલ છે આપણે તો આ ભાઈ ગયા બોલો હું વાહે જવાય ટાઢો બોર થઈને ઉયો જાય ભાઈઓ પણ એક વેપારીને એમ થયું કે આપણી દુકાને આવે તો ખબર પાડી દી કારણ કે તલિયાના ભાવથી માળો માગે ને ચા પાણી બધું પી લે છે અને દુકાને ચીડ્યો ને ચા ને કોફી પીને પછી કીધું આ રેડિયાનો શું ભાવ હતો 250 રૂપિયાનો વેપારી કે 1000 રૂપિયો તો કે મને ન પોહાય કેટલામાં પોહાય 250 પોહાય હાલો ઉપાડો અને પરસ્યો ઓળગ્યો એર કન્ડિશન દુકાનમાં મારે 250 જ ઉપાડો તો કે આમાં બધા સ્ટેશન પકડાય તો કે હા સ્ટેશન બધા પકડાય પોલીસ સ્ટેશન પકડી દો તો કે ઈ ન પકડાય તો રેલવે સ્ટેશન પકડી દો
તો કે રેલવે સ્ટેશન ન પકડે તો બસ સ્ટેશન તો પકડી દો, કે આમાં બસ સ્ટેશન ન પકડે તો મારે શું કરવું રેડિયાને? મારે તો આ 3 સ્ટેશનનું જ કામ છે. આ તમારું રેડિયો, આપણે આ ભાઈ ગયા ભાઈ શું કરો તમે? શું એનું કરો? હે, એક જણો વેપારીની દુકાને કહે, શેઠ બાપા માખીયું બહુ કરડે હો, વરસાદ થાય. વેપારી કે તને તો હરબ કરડે ને તો ઉધાર નથી દેવું, તું ગાળીઓ ગંઠીને આવ્યો અહીંયા. શેઠ એટલે વાણિયાને ભગવાને બુદ્ધિ બહુ દીધી. આપણો એક જૂનો દોહો છે કે આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, આપણે બ્રહ્મમાં બધાય આવી જાય. આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ. અમારે માનભાઈ ગઢવી થાન એમ કહેતા કે વાણિયાને જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. હો હા, તમે જુઓ, એક ઇન્ટરવ્યૂ હતું તો ચારણને બોલાવ્યો ગઢવીને કે 2 ને 2 તો કે 4, હાલતાથી જાઓ. મેર આવ્યા 2 ને 2 તો કે 4 જાઓ. આયર આવ્યા 5 ને 5 તો કે 10 જવા દો. બ્રાહ્મણ આવ્યા 10 ને 10 તો કે 20 જવા દો. વાણિયો આવ્યો 20 ને 20 તો કે કેટલા કરવા ઈ કયો ને. બોલો, આ એની બુદ્ધિ લ્યો. કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળે કોઈ દી ડાયું માણા, મૂર્ખે ન નીકળે. કર્ફ્યુમાં એક શેઠ બજારમાં નીકળ્યા, પોલીસની ગાડી આવી, બેસી જાઓ મોટરમાં, જીપમાં બેસી જાઓ, કર્ફ્યુ છે ખબર નથી? ના શેઠ સાહેબ ખબર નથી હો. શેઠ કે બેસી ગયા ભાઈ. રસ્તામાં કે સાહેબ 1 મિનિટ ઊભી રાખો તો મારી દીકરીને સમાચાર દઈ આવું. તો પોલીસ ઓફિસરે જીપ ઊભી રાખી, જીપ, અને હેઠો ઉતરી શેઠ અંદર ગયા. પછી કોણ પાછું આવે? પોલીસ ઓફિસર બોલાવા ગયા. શેઠ બાપા બહાર નીકળો તો સાહેબ તમને જ ખબર છે કર્ફ્યુ છે, નીકળાય કોઈ દી? બોલો, પોલીસ ખાતાની જીપમાં બેહીને દીકરીની આંટો દઈએ એવા કર્ફ્યુમાં. બોલો, એને ખબર પડી જાય બસ. નહીં ઓલે સર્કસ જોવા ગયા, હવનું મોર બેઠા ને હિંચકાના સાયકલોના ખેલ આવ્યા ત્યાં સુધી તો શેઠને મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો. ખોટું કર્યું. આવાજ નીકળી જાય, પાંજરામાંથી નાસ્તો કરી જાય આપણો. હવે એને હુજે ને એવું થાય પાછું. એ શેઠને હુજ્યું ને પાંજરું ખુલી ગયું ભાઈ. હાવજ નીકળી ગયો બારો. પછી અઘરા સર્કસના ખેલ હતા એ તો ઓડિયન્સે કરી દીધા. તંબુ તોડીને કોઈ નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું, પણ શેઠ હળી કાઢીને પિંજરામાં ઘરી ગયા. બોલો, આ કોઈને હુજે? જેવો હાવજ નીકળી ગયો, હવે શેઠ અંદર વહી ગયા, અંદરથી પાંજરું બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણો કે શેઠ બાપા બહાર નીકળો, આબરૂના કાંકરા થતો. કે કાંકરા ભલે થાય, મરીએ તો મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા. એને આગળ ખબર પડી જાય. કહેવાનો મારો અર્થ કે કલ્યાણ રાજના કેડા ભૂલાવી અવલે માર્ગે ચડાવે. દાદુભાઈ લખે કે જુનાગઢના રેલવે, પોરબંદરના રેલવે સ્ટેશનથી તમારે અમદાવાદ જવું હોય તો તમે બોર્ડ વાંચો, ટિકિટ લ્યો, પછી તો તમને અમદાવાદ પુગાડે કે નહીં? કે તોય ન પુગાડે. કે કાં કે હાંધા ફેરવી નાખે તો પછી ધારીના ડબાને એ કચ્છમાં ધકેલે અને કચ્છના ઘોગે ચડાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. એક કલેક્ટર સાહેબને એક જણે અરજી કરી હતી, મારે તોપ લેવી. બોલો, તોપની અરજી કરી. કલેક્ટરને પરસે વળી ગયો. તમારો આ કોણ છે આ અરજી વાળો? બોલાવો તો ખરા. ગામડાનો ખેડૂત હતો, આવ્યો ઓફિસમાં. અદુભાઈ બહુ, તમે આ તોપની અરજી કરી? તો હા સાહેબ, લીખતી હું પોતે. શું કરવી તોપને? શું કરવી છે? તો સાહેબ અમારા ગામના એક ખેડૂત 100 થેલી સિમેન્ટની અરજી કરીને તે કપાતા 10 થેલી આવી હતી. મારે જોઈ છે રિવોલ્વરનું બટકું. તોપની અરજી કરું તો કપાતા બટકું તો આવે.
દારીના ડભાને કચ્છમાં ધકેલે, કચ્છના ભોગે ચડાવે આ દેશમાં હવે રામ આવે રે, હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે આ દેશમાં કે હવે રામ રાજ આવે. આવે રે તમને કોઈ પણ માણસ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી પાઓ. કોઈ પણ માણસ એમ કે ભૂખ લાગી છે તો તમે એને ખાવા દો. કોઈ પણ માણસ એમ કે મને ટાઢ વાય છે તો તમે ઓઢવાનું આપો. પણ ઘણા માણસોની ફરિયાદ મેં એવી સાંભળી છે કે તમે રસ્તો ન કાઢી શકો. બોલો, હું એકવાર રાજકોટ રેડિયો પર રેકોર્ડિંગમાં જતો હતો, બસમાં બેસીને. એક જણ મારી પાસે બસમાં બેઠો હતો. મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું કેમ તબિયત પાણી બરાબર નથી, સુસ્તી જેવું લાગે છે? મને કે ના ના, આમીને મારો પગાર ન આવ્યો. અરે મેં કીધું શું થયું? મને કે ન આવ્યો. હવે એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. આવો મેં કીધું મરી ગયાનો પગાર કોણ ખાઈ ગયું છે? કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ શું? મને કે આગલે મહિને લઈ લીધો હતો ને એટલે. બોલો, અગાઉ અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પી બેઠા બેઠા. અને પાછો મને કે મારી બેન આટો દેવા આવી. મેં કીધું સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે સારું, હું તમારું કપાર. એટલે બોલો, બેન એની ને કપાર મારો. તમે કીધું એમાં હું મારું કપાર? મને કે મોરલા વાળો કબાટ માગે છે, શીતર વાળો. મેં કીધું દઈ દો ને, દહીં એટલું ઓછું બેનને તો દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ ન કરતા. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક કે અમારો બીજો કાંઈ વાંક. તમે કોઈ રસ્તો ન કાઢી શકો. બોલો, એક જણો દૂધ દેવા જાય, ભાણાભાઈ એનું નામ, સમજ્યા? દૂધ દેવા જાય ને એક દી કલેક્ટર સાહેબને ત્યાં જઈને કીધું દૂધ. એમ કીધું તો ભાઈ કલેક્ટર સાહેબને કુટુંબ નહોતું તો પોતે જ દૂધ લેવા નીકળ્યા. એ તો નીકળે ને કોઈ પણ. હે, એ દૂધ લેવા નીકળ્યા. સવારનો પોરે પૂછ્યું કેમ છો ભાણાભાઈ, મજામાં? ત્યાં તો ભાણાને એમ થયું મને કલેક્ટરે બોલાવ્યો. ભાણાભાઈ મજામાં? આ હા હા. ત્યાં તો લગવાનું અમુક તો ભેરાઈને ઘેરે વયો ગયો. મને કલેક્ટરે કીધું ભાણાભાઈ મજામાં? બોકરા પસાડતો જાય, જવાબ ન દે. પછી તો બીજે લગવા ફરવાય ન ગયો. ત્રિદેદી કલેક્ટરની ઓફિસે ગયો, સાહેબને મળવું છે. અરે પોલીસ ભાઈ પટાવાળો કે તમે કંઈક ચિઠ્ઠી આપો તો કે નહીં? એમ કહો ને ભાણાભાઈ દૂધવાળા આવ્યા છે. ભાઈ પટાવાળા કીધું સાહેબની કે ભાણાભાઈ દૂધવાળા આવ્યા. સાહેબને એમ થયું કે આ ઉઘરાણી અહીં કરીને દૂધની ક્યાંક લગવાની, બોલાવો એને. આવ્યા. કેમ ભાણાભાઈ કાંઈ દૂધના પૈસા બાકી છે? તો ના ના, દૂધના રૂપિયા તો મારે આમ ગોઠને હાથ દેવો. કે તો શું કામ છે આપને? નોકરીનું કરી દો મારું કંઈક. અરે પણ કે નોકરી છે નહીં કરવી? તો મારા ભાઈનું કંઈક કરો. તો કે ભાઈ આમાં નોકરી ક્યાંથી? તો સાહેબ મારું કંઈક કરો. તો કે ભાઈ તમારી ઉંમર કેટલી થઈ ભાણાભાઈ? તો કે 60 ને કોઈ રે મોરે. તો કે હવે તો પેન્શનનું ટાણું થયું. તો પેન્શન દો. પેન્શન તો ભાણાભાઈ નોકરી કરી હોય ને જૂની થાય એને મળે. પણ કે તમે દો તો એ જૂની થાય ને, એમ ક્યાંથી જૂની થાય? આમ આ ભાણાને બારો કેમ કાઢવો આમાંથી? હે, તમને ખબર સાયકલ શીખે ને ગામડામાં? સાયકલ અમે શીખતા અમારા ગામમાં. સાયકલ શીખે ને એને સાયકલ ઉપર ચડવું હોય તો ઢોરો જોઈ, ઢોરો ખાંભો કંઈક હોય ને તો ચડી જાય. પણ પાછું ઉતરવું હોય તો ઢોરો જ જોઈએ જ. જ્યાં સુધી ઢોરો ના આવે તો સર્કસનું વાંદરું રખડમ રખડતો હોય આમચારી કરી. એમાં અમારે ઢોરા ન મળે, તબલજીન ન મળે, મને ન મળે. ઢોરો આવે તો ઉતરીએ ને એમ. અનેક આંકડા વાલી આ યોજના હવામાં. આ બહુ સરસ કરી જાઓ. અનેક આંકડા વાલી આ યોજના હવામાં બંગલા બનાવે. સાહેબને પેલે પણ આવે કે 50 અબજ કરોડ ગરીબો માટે ફાળવ્યા છે. ગરીબો ઉછીના પૈસા લઈને છાપા લે. પછી માણે વાંચી દો તો આમાં કંઈક અમારું છે વેલા મોડું. કાંકડા વાળી આ યોજના બસ હવામાં બંગલા બનાવે. અને સુતેલા સપના લાગે સુવાળા. સપનામાં નથી માણાને લાખ રૂપિયાના સપના લાગતા, પણ કોઈ દી બેંકનો હપ્તો ભરાણો નથી.
સવારમાં ઉઠે એટલે એની ખાટલો ને એનું ગોદડું પીડ્યું હોય, પોતે હોય. અને સપનાનું સત્ય સનાતન છે. તમે જે વિચારો શું એના સપના આવે લ્યો. હો હા, રામાયણ વાંચીને હો તો રામાયણના સપના આવે, ગીતાના પાઠ કરીને હો તો ગીતાના સપના આવે, જુગાર રમીને હો તો એના સપના આવે, ફિલ્મ જોઈને હો તો એના સપના આવે, લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હો તો એના સપના આવે. એક જણ લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હોતો તો સમજ્યા, કણસતો તો નીંદરમાં, સવારમાં આવી જાય, સવારમાં આવી જાય, પણ તું ટાઈટમાં આવી જાય. શેમાં આવી જાય? નથી ઓઢવા પાથરવા. અડધી રીતે સપનું લાગ્યું 21 કરોડ લાગ્યા. આ હા હા, હવે આને ક્યાં નાખવા? એક તો નહોતા સપનામાં ઓચિતાને આવી પડ્યા. કારખાના પછી નાખું, પહેલાં તો ઘરની મોટર લઉં, માવતરને ચારધામની જાત્રા કરાવું. એ સપનામાં મોટર લીધી, વાયેલી સીટમાં માવતરને બેહાડ્યા, પોતે મોટર હેંકે જાય. એમાં આગળ રોડ ઉપર ભેંય પડી તો બ્રેક મારી, તા ખાટલાની પાંગતનું સોટે સોટું તોડી નાખ્યો. હે ભાઈ, 21 કરોડની બ્રેક. ઉપરામાં કડાકો થયો અને વાણ હોતો હેઠો પડ્યો અને કડીમાં ખટાકો થયો. અને પછી કે ઓહો, આ તો ખાટલોય ખોયો, આ તો બંધારામાં હેઠા હોય તે થાય. તમને ખબર, હાયતમ આઈટમના જે જુગાર રમે એમાં બહુ મોટું ગણિત છે. જુગાર રમતા હોય એને જેની પાસે આપણે બેઠા હોય એને બાજુઓ આવતી હોય ને તો આપણે હારાય રાખે, બીડી પાય, પાન ખવડાવે, પણ હારતો હોય તો આપણા સામું ડોરા કાઢે. બોલો, કયુંનો બુંધિયાર ખાંભી ખોડીને બેઠો તો રિયાઝ અટક કર્યા હાવ ઓની કોઈ મરીને લે. બોલો હવે આમાં અમે શું કરીએ? અમારી પાસે કાંઈ નથી તે તો મા બાપ વિનાના બેઠા હોય, બેઠા તારી પાસે ને કહો અમને હરકું ફૂટે બાપા. જગ્યા બદલાવ્યા કરે, રમતા હોય ને જુગારીઓ જગ્યા ઉલરીને વાંચે ને વાંથી વાંચે ને વાંથી વાંચે ને ટાંચકા ફોડ્યા કરે ને બગા ખાધા કરે ને. તમને બધાને એમ લાગતું હશે કે આનો અનુભવ બોલે છે. એમાં બાજી જોવે તો બહુ મજા આવ્યો. એક તો હેથકનો હેર્યો હોય, સીપી સીપીને પાના કાઢે, આમ પરબારો બાજી પડે ફુલેવરની દૂડી, સીપીને પાનું કાઢે, દૂડીને તીડી બે ફુલેવરના. ત્યાં તો એને સ્વર્ગની વેચ એકનું સેઠું રહ્યો. આહા, ટંગડી ભૂકા કાઢી નાખું. બે પાના જોઈને બાજુ મૂકી દે, 10 મિનિટ નીંભરો થઈ જાય, પછી બીડી ટેકાવે, 3-4 હાયલું હાલે ઉછીના લઈને, ત્રીજું પાનું ખોલે તો લાલનો ગોલો નીકળે અને સોટલી ખીતો થઈ જાય. તું તો ઓની કોઈ મર, હવે તું મર ને અમે ક્યાં મરીએ? આમાં ખીજાય આપણી ઉપર. એમાં પતિ પત્ની બે જુગારી, પુરુષે જુગારી અને એની પત્નીએ જુગારી. પત્ની પાસે થોડી મૂડી હોય બિચારી, શાક બકાલામાં હેરવી લીધું હોય, એમાં કેટલું હોય તે માગ પતું રમે, બિચારી વેલી હારી ગઈ, ઘીરે ઘીરે વી આવી. સમજ્યા? હવે એની હુતી, એને સપના, એનું સપનું તો એને આવે ને. એમાં ઓલે વળી હારીને આવ્યો ને ડેલીની હાકર ખખડાવી, ખોલતા નીંદરમાંથી બોલી 2 ગોલા. એમ કે મારી બાજી ખોલાવે છે એમ. ઓલે ડેલી ખખડાવી, ખોલ તો કે 2 ગોલા. ત્રીજો અહીં ડેલી બહાર કઈ 3 ભેરા. સુતેલા સપના એને લાગે સુવાળા, ઉઠીને આહુડા પડાવે આદેશમાં કે દી હવે રામ રાજ આવે, આવે રે કે દી હવે રામ રાજ આવે. લાગે સુવાલા, ઉઠીને આહુડા પડાવે આદેશમાં કે દી હવે રામ રાજ આવે, આવે રે કે દી હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે આદેશમાં કે દી હવે રામ રાજ આવે, આવે રે. છેલ્લી કડી બહુ સરસ છે, વચ્ચેની કડી તો ઘણી છે, પણ દાદા આઝાદી હજી ફરે છે ઉઘાડી, સરુને મુખડા છુપાવે. કવિની વેદના છે.
કવિદાદ એની વેદના વ્યક્ત કરે છે. કવિદાદ કે આઝાદી હજી ફરે છે ઉઘાડી, સર મેં મુખડા છુપાવે. જા જા ધણીની એ ધણિયાણી ને પ્રભુ હવે તું લુગડા પહેરાવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે. શું વેદના રાખીશ કવિ દાદે. આહા દાદા આઝાદી હજી ફરે છે ઉઘાડી, સર ને મુખડા છુપાવે. જાજા ધણીની ધણિયાણીને પ્રભુ હવે તું લુગડા પહેરાવે આ દેશમાં, કેદી હવે રામરાજ આવે. માતાઓ બહેનો દીકરીઓની બહુ મોટી સંખ્યામાં હાજરી છે. એક વાત મારે કરવી છે કે કદાચ પોરબંદર પ્રોગ્રામ હોય, જામ રાવલ હોય કે કદાચ ગમે ત્યાં રાણાઓ સુધી તમે ગમે વ્યવસ્થા કરીને અમને સાંભળવા આવી શકો, પણ ચાર દિવાલોને વચ્ચે જીવનારી અમારી માતાઓ બહેનો અને દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે છે. અમને કેસેટમાં સાંભળતી હોય, ઓડિયોમાં સાંભળતી હોય. કેસેટમાં સાંભળવું અને રૂબરૂ સાંભળવું એમાં બહુ ફેર છે. કેસેટમાં સાંભળો ને એ તલાવનું પાણી છે, અને રૂબરૂ સાંભળો ને એ નદીનું વહેતું પાણી છે. ખાડ 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 વહી જતું હોય. પાણી તો બે છે, પણ ઓલું તલાવનું બંધ પાણી છે, અને આ તો જીવંત પાણી છે ને. એટલે હું એમને અનુલક્ષીને એક પ્રસંગ મારે રજૂ કરવો છે. બહેનોની મોટી સંખ્યામાં હાજરી છે, પાછી ખૂબ શાંતિ પણ છે. બાયુ બહેનો છે ને બહુ શાંતિ રાખે નહીં, વાતું કરી અને એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું હતું, એટલે એમાં રસપ્રદ થઈ જાય. હા, એક બેન તો ડૉક્ટરમાં ગયા હતા પોતાના પતિને લઈને કે તબિયત તપાસી દો મારા પતિની. તો શું બીમાર છે? તો કે રાતે જખે બહુ, નીંદર આવી જાય એવી દવા આપો, જખે નહીં એવી દવા આપો. ડૉક્ટર કે એને કાંઈ દેવાની જરૂર નથી ને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તો નથી વારો આવવા દેતી ને એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. તે બિચારો ભલે ભાગે પડતું એ બોલતો. એક દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. હવે દીકરી કંઈ બોલે નહીં. મારા સ્વામી સચ્ચિદાનંદ અમારે જુનાગઢમાં આવ્યા ને ત્યારે બહુ સરસ એક પ્રસંગ બોલ્યા હતા. હું બહુ કહું છું બધા પ્રોગ્રામમાં કે તમારા ઘરમાં, એ તો સંન્યાસી છે એટલે આપણા ગ્રહસ્થની વાત કરતા હતા, કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે શાંતિ છે, તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે શાંતિ છે, તો આંખું વીચીને કહી દેજો તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે, શક્ય નથી શાંતિ હોઈ શકે. આમાં બહુ સરસ વાત છે. આ મને બહુ ગમે છે. કાં દીકરી સહન કરે છે, કાં બેન સહન કરે છે, કાં પત્ની સહન કરે છે, અને કાં મા સહન કરે છે. એક બીજી વાત કરી કે ઘરેથી નીકળે ને માણસ એ થાકી જાય. કરોડપતિ એ થાકે, રોડપતિ એ થાકે. હા, થાક બેને હરખો લાગે હો, એમાં જરાય ઓછો તો ન લાગે, બેય થાકે. પણ થાક ઉતરે ક્યારે? ઘેરે આવી જાય એટલે એનો થાક ઉતરી જાય. કરોડપતિ એર કન્ડિશન બંગલામાં હોયો જાય તો થાક ઉતરી જાય, અને ગરીબ માણસ રેકડી વાર હાંકી હાંકીને એની ઝૂંપડીમાં હોયો જાય તો એનો થાક ઉતરી જાય. પણ ઘેરે થાકે ને એનો થાક તો દુનિયામાં ક્યાંય ન ઉતરે પછી. એમ બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે. ગ્રહસ્થાશ્રમ શણગારવાની વાત છે. ઘરે થાકે એનો થાક તો દુનિયામાં ક્યાંય ન ઉતરે. એમ શક્તિના ચાર રૂપ છે મિત્રો. એક દીકરીનું રૂપ છે, બહેનનું રૂપ છે, પત્નીનું રૂપ છે, અને માનું રૂપ છે. ધરતી જેટલી જેમાં ધીરજ છે. દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવાયા, દીકરી બોલે નહીં એટલે એના પિતાજી કીધું બેટા બોલજે, ક્યાંક મૂંગી સમજીને વ્યાં જાય નહીં હો મહેમાન. ત્યાં મહેમાન જમતા હતા ત્યાં જઈને બોલી જમી લ્યો એટલે હોના ઠામણા ઉપર લેજો હોવ અને વેતા થઈ ગયો. હવે આના કરતાં મૂંગી હતી સારું નહોતું? અમુક ન બોલવામાં 9 ગુણ કોના છે? મૂર્ખાઓને. સજ્જનને બોલવું જોઈએ, એમાં હિત છે સમાજનું. એક મૂર્ખાની વાત નથી, લગ્નમાં જાઉં મને લઈ જાઓ, એટલે કે તું બોલીને બોલીને બગાડી, તો કે હું ન બોલું પછી ક્યાં વાત, મને લઈ જાઓ, હું મરી જાય ન કરી કે. એ મૂર્ખાને લઈ ગયા ને ભાઈ બોલવા દીધો નહીં, એમાં
કાલા કપાની સિઝન ફાટી નીકળે એમ લગ્નની સિઝન ફાટી નીકળેલી, ગોતા ગોર જડે નહીં ક્યાંય. એ વખતમાં વાહન વ્યવહારની ઘોડા ઉપર બેસીને એક બીજે ગામથી બીજે ગામ વિધિ કરવા જવું પડે. એમ મારતે ઘોડે ગોરબાપ આવ્યા ને માંડવાને થાંભલે ઘોડું બાંધ્યું અને વિધિ શરૂ કરી. ત્યાં ઓલો મૂર્ખો હતો ને એને એની રગુ મંડી ખેંચાવા, એ મને બોલવા દો કંઈક, નહીં ઓલા દબાવે બોલમાં, એ મારા પ્રાણ નીકળી જાય, એ મને કંઈક બોલવા દો. પછી કોકને દયા આવી, ભલે ને બોલે, હું બોલવું છે? એ કે બોલ, હું બોલશો, હું કેવું તારે? એ કે આ લગ્નની વિધિ થાય છે. તો હા લગ્નની થાય છે ને. એમ આ લગ્ન ગીત ગવાય? તો હા લગ્ન ગીત ગવાય છે. આ થોડા મરસિયા ગવાય છે. તમે જો ઘણા માણસ જાણતા હોય તો પૂછે હો. આપણે ફિલ્મ જોવા થિયેટરમાં હારે બેઠા હોય ને આપણને જોઈને શું કે ખબર, કાં ફિલ્મ જોવા આવ્યા? ના ઘાસલેટ લેવા આવ્યા અહીંયા. તારી હારોહાર 20-25 કપાણા તોય હજી પૂછશો. આપણે બહાર ગામ જતા હોય ને તોય સુટકેસ હાથમાં હોય તો શું કે ખબર, કાં બહાર ગામ જવું? ના અમારે મહાણમાં જવું, હાલ આવવું હોય તો. કે લગ્નની વિધિ થાય છે? તો હા આ લગ્ન ગીત ગવાય? તો લગ્ન ગીત જ ગવાય ને. આ થોડા મરસિયા ગવાય. અને આ લગ્નની વિધિ, આ થોડી હરાવાની વિધિ છે. એટલે જ મારે તમને કેવું, ઢોલ ને હરણાઈ વાગશીએ? તો હા તો વાગે જ ને. કોળું ભડકશે, કોળું ભડકશે, માંડવો પડશે, માંડવો પડશે એટલે વરરાજો મરશે, વરરાજો મરશે એટલે કન્યા રંડા હે. પછી કહેતા નહીં ભગો બોલ્યો નહીં. બસ આના માટે ન બોલવામાં 9 ગુણ છે. આવા ભગાઓ માટે ન બોલવામાં 9 ગુણ છે. પણ એક દીકરી બોલી છે, બહુ સરસ બોલી છે. હે કે 4 સૈયરુની છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કે એલી સાસરીએ સાજન, કેવો વર ગમશે તુમે, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુમે. 4 દીકરીઓ પરસ્પર વાત કરે છે. સંબંધની શું વાત કરી છે? કઈ નક્કી કર્યું છે? તો કે હા. એક દીકરી એના પિતાને વચ્ચે વાત કરી દઉં. એક દીકરી એના પિતાને કીધું હતું 2-3 વાતો ધ્યાન રાખજો, મારી સગાઈ કરો તો. કે કઈ કે એક ઊંચો તેવરના જોશો દાદાજી, ઊંચો તે નત નેવા ભાગશે. અને બીજો નીચો તેવરના જોશો દાદાજી, નીચો તે નત ઠેબે આવશે. અને ત્રીજો કાળો તેવરના જોશો દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. ચોથો ધોળો તેવરના જોશો દાદાજી, ધોળો તે આપ વખાણશે. જોયું? ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ધોળો નહીં. ઊંચો વર્ણ જોતા દાદાજી, ઊંચો તો નિત નેવા ભાંગશે. ઊભા વાહડા જેવો હોય તો નિત નરિયા હેઠા નાખે ને ભાઈ, એ ઘણા બહુ લાંબા હોય. એને યાર વાત કરી તો હું શું જોવું પડે? મજામાં, તબિયત પાણી આનંદમાં. આપણે એમ થાય કે આ માણસ છે, ટેલિફોનનો થાંભલો છે. બહુ લાંબા હોય. અમારે જુનાગઢમાં એક જણો એવો લાંબો છે ભાઈ, એના વાહામાં કીડી સડી ને, કીડી તો અહીં ઓળે આવતા વાહામાં વિહામો ખાવો પડ્યો. એને એમ થયું કે આ વાહો છે કે હું હાઈવે રોડ ઉપર સડી ગઈ. બૂટ લેવા ગયો હમણાં દુકાને. ઓલો વેપારી કે આ બૂટ પહેરો? તો કે ટૂંકા. તો કે આ તો કે તો બિલકુલ ટૂંકા. તો કે આ પહેરો? તો કે હાવ ટૂંકા. તો આ પહેરો તો કે ઈ રેડી ધન કમ્પ્લીટ છે. તો કે તો તમે પહેરીને આવ્યા ઈ જ છે. હે બીજો નીચો તે વરણ જોતા દાદાજી, નીચો તે નથી ઠેબે આવશે. ગલુડિયા જેવો વરરાજ હોય તો જાનમાં ગોતવા જવા પડે, ક્યાં હૂતો આને ઉઠાડો. ત્રીજો કાળો તે વરણ જોતા દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. હરિહામ જોવે અને હરિહો આપઘાત કરે, ઊભી તળી પડી જાય, આખું વનવે થઈ ગયું હોય. તમને એમ કે તમારા હામું જોવે, મને કે મારા હામું જોવે, ને જોતો હોય થાંભલા હામું. આપણે એનામાં દાંત કાઢીએ પણ આપણે દાંત ફેલ જાય, કારણ કે આપણે આમ જોતો હોય તો કાઢે ને. પાછો તાજો સુધર્યો હોય. તમને ખબર છે ને ચકલીનો ચ જ બોલે. હા, તાજા સુધરેલા શંકા પડી ગઈ કે ચકલીને ચ બોલીને સુધરેલા લાગી. બોલો. એક વરરાજા પા હું જઈને બેઠો એટલે મને કે ચોળા પીવી? ચોળા? મેં કીધું ના. મને કે ચેકેલ ચોપારીના કટકા? બોલો. નીકળ્યો ચકલીને છે. બોલો. મચાલાવાળું પાન? મેં કીધું ના.
ટમેટાને ચૂપ પીવું ચૂપ અને કોણ સમજાવે હામલા. અને પાછો ફુલેકામાં મારે ઘોડી તો જોઈ છે જ. એના બાપાએ કીધું ઘોડી નથી, મોટરમાં બેન ગુમરા મારી આવી. તો કે નહીં, ઘોડી તો જો છે જ. એ મહા મુસીબતે ઘોડી ગોતી આવ્યા, ભેરું વિશેરું આવ્યું. કોકે કીધું ભાઈ વિશેરાને હું કામ લઈ આવ્યા? તો કે નકર ઘોડી હાલતી નહોતી. એના બાપાએ કીધું હું નડે ભાઈ, ભલે ને ઘુમરા મારતું એ. એમાં ઘોડી ઉપર વરરાજો બેઠો, બાજુમાં વશેરું હાલ્યું જાય, ઢોલને હરણાય વાગ્યા ને બાયું લગ્ન ગીતના જોકોર બોલાવ્યા. એમાં કોકે ફટાક્યો ફોડ્યો ભાઈ. એ વશેરું તો ભડકીને ભાગ્યું, પણ ઘોડીએ ગઈ વાહો વાય, બંદૂકમાંથી ગોલી છૂટે એમ. કારણ કે એ તો વૈશ્યારા હારુથી આવી હતી, વરરાજા હારુથી થોડી આવી હતી. એમાં જે કૈનાના લગ્ન થતા હતા એ 5-7 બહેનોની આમ ઘેરામાં જઈ સુકનના મગ ને મીઠું બે હોય છે. હવે મીઠાની આપણે ખબર નથી, પણ કદાચ એમ કહેતી હોય તારામ ન હોય તો મારા તરફથી એમ. એમાં મગ અને મીઠું એ આમ જ્યાં ઉડાડે ત્યાં એની બેન પણ એટલું બોલી વરરાજાને જોઈને કે બેન આ તો ગોઢો મર્યો છે. ત્યાં તો ઘોડા ઉપર સાંભળી ગયો કે મને ગોઢો કીધો એમ. હેઠો ઉતરીને તરવાર મીંડો હમણવા, ફૂદડિયું મીંડો નાખવા. ત્યાં ઓલી કીના બોલી કે બેન ગઢો હતો એ ખબર હતી, પણ આ ગાંડી પાંસીનો છે એ ખબર નહોતી. મોટી ઉંમરના છે એ તો મને ખબર હતી, પણ આ અજાણા ગામના પાદરની માલિપા ફૂદડિયું નાખી એ મને ખબર નહોતી કે આ ભેરા આમે છે. આ મોટી ઉંમરના વરરાજા ભૂંડા. અને એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા ને ઘીરે પરણીને આવ્યા પછી વળી એની પત્નીનું મોઢું જોવા હારું જાવા મારે ઓરડામાં. લાજ કાઢીને બેઠી હોય બાઈ. એ વખત લાજની પ્રથા હતી ને, પાછો ફટ પાછો ઓળી જાય, આમ વરી પાછો આવે ઓરડામાં. શેતરાણા નથી ને ક્યાંય એમ. મોટી ઉંમરે તો વરહ કાઢ્યા ગણાય. એક જણે 60 વર્ષે લગ્ન કર્યા ભાઈ. એટલે કોકે પૂછ્યું કે તમે 60 વર્ષે કેમ લગ્નનો વિચાર કર્યો? તો કે 60 વર્ષે લગ્નનો એટલો માટે વિચાર કર્યો કે જો સારી પત્ની મળે તો 60 વર્ષ સુધી વાટ જોઈ પરમાણ, અને જો ખરાબ મળે તો જાજુ ભોગવવું નહીં એમ. વેલો છુટકારો થાય. હા તો આ તો મોટું જોઈને ફટ લાજ કાઢી ફટ પાછો ઓલી જાય. ત્રીજો ચોથો જ્યાં ઓરડામાં આંટો માર્યો ત્યાં ઉઘાડે મોઢે બાઈ બેઠી હતી, પણ કદરૂપાઈની પરાકાષ્ઠા. આ હા હા, હુપડા હુપડા જેવા હોઠ, કોલરના મરીસા જેવું નાક, સકરિયા જેવી આંગળીયું, અને રાખના ઢગલામાં પાણીનો છટકો મારો જે ખાડા પડે એવા મોઢાના ખાડા, અને જાવડ ભાવડ દાંત કાઢ્યા ત્યાં તો આને ફેર સીડ્યા બિચારા. વડલો પડે એમ ગયો. હવે એની પત્નીને એમ થયું કે આને વાય આવતી હોય નીકળી. એટલે વાય આવે ને પગરખું હુંગાડે આપણે ગામડામાં. એટલે પગરખું ગોતી આવી અને આમ આમ નાકે રાખ્યું તો ઓલો હમી ગયો હાવ બિચારો. અને પાણીનો છટકોર માર્યો ને જરીક હલવેળ્યો ને તેની પત્ની એને પૂછે છે કે તમે મને એટલું તો કયો કે આ ગામમાં મારે કોની લાજ કાઢવી કોની ન કાઢવી? બિચારો એટલું માન બોલી ગયો કે આખા ગામની લાજ મૂકી દેજે, એક મારી કાઢજી. એ મને જીવવા દેવો હોય તો, બાકી તને જોવે ની જીવે એ વાતમાં હું માન. હું તને છૂટ આપું છું, ઊભી બજારે ઉગાડે મોઢે વહી જાય છે. કોણ ભળનો દીકરો તારા હામી મીટ માંડી હગે એમ છે. સીપડું ફાટે એમ ફાટી પડે એમ છે. હે મોટી ઉંમરના વરરાજ એટલે પ્રસંગે સારું લાગે. મારા ભાઈને વર્ષ્યો તો સેન્ડલ પહેરી ફરસ્યો. બોલો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે, સેન્ડલી તો લીલા લેર આવ. બોલો હે હા હા. અને કા હું કે ખબર કે સાયકલની સીટી વાગી વરરાજા, હલવે હલવે હાલો વરરાજા, હલવે હલવે હાલો વરરાજા. સાયકલમાં સીટી હોય કોઈ દી? ટકોરી હોય.
અને એ તો લગ્ન કરો એટલે વાગવાની જ હોય. આખી જિંદગી ધણેલાટી બોલ્યા જ કરે. અને હળવે હળવે હાલો વરરાજા મૂળ તો પગમાં કપાસ્યું થયું હોય ને, ગાળિયા નાખીને આવ્યા હોય ને. હા, નથી આપણા સમાજમાં ઘણા કહેતા કે આ ફલાણા ભાઈ લગ્નમાં આપણે તકલીફ બહુ થઈ. આપણે કે સારું થયું તમે હતા ઘર બંધાઈ ગયું. ત્યાં તો હું કે ખબર, અરે એ ગામડું ગોઈતું ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને ગયા, એ વેવાઈને સમજાવ્યો ભાઈ, અને આ ભાગ્યાને પણ આવ્યો. આપણે કે સારું થયું, પણ બાઈ એવી ક્રોધી આવી કે આના કરતાં બિચારો એમને હતો એ સારું હતું. તો હું કે ખબર, એ એના કર્યા ભોગવે, એ એના કર્યા ભોગવે કે તમારા કર્યા ભોગવે? તમે જે ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને ગયા હતા એમાં ખૂતો હટાણે બિચારો. એને બારો તો કાઢો, બારો તો કાઢો. હે, પણ લગ્ન ગીતની એક મજા હતી. હે, લગ્ન ગીત બહુ વિકૃત આવ્યા, સંસ્કૃત લગ્ન ગીત જતા રહ્યા. હવે તો ઠીક છે, કોક ક્યાંક ક્યાંક ગામડામાં વળી મળે છે, આપણે બરડામાં ને એમાં બધે. બાકી તો હોયા ગયા લગ્ન ગીત. અમે મુંબઈમાં હું લગ્ન ગીત ગાતો તો એક બેન આવીને મને કે તમે કેમ લગ્ન ગીત ગાઓ છો? મેં તમે બંધ કર્યા એટલે અમે શરૂ કર્યા. હે, પણ ક્યાં જાય બિચારા માન બંધાણા હોય ત્યાં. જુનાગઢમાં મને એક જણે કીધું હતું, મને કે 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. એટલે એ રોવા જેવો થઈ ગયો, હું એ ગલગલો થઈ ગયો. મેં કીધું ભાઈ અમારે એક વાર માન થયા, આમાં અમારે અડધાના તો થયા નથી. બોલો, અને તારા 2 વાર થયા ને તું કેમ ઠર્યો નહીં? મને કે 12 થયા બરેલો હોય ને કોઈ ઠરે નહીં. શું થયું? મને કે પહેલી વાર લગ્ન કર્યા જે પત્ની પરણીને આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, હજી એનો ક્યાંય પતો નથી. મેં કીધું બીજી આવી એમાં તો શાંતિ છે ને? મને કે જાતી નથી. હે, આ દુખીને ડાળિયા થઈ ગયા કહેવાય ને. એક જણો રોડ ઉપર પીડ્યો હતો ચોકમાં, ત્યાં ગોઠણ સોલાઈ ગયા, કોણિયું સોલાઈ ગઈ, નાક સોલાઈ ગયું. એમાં 2-3 જણા નીકળ્યા, ઘર ભેગો કરો, ઘર ભેગો કરો. ત્યાં પીડ્યું કે હજી ભંગવી નાખવો, ઘીરેથી તો હોયો આવું છું, તોડી નાખો તો હતી લઈ જાઓ ઘીરે. એના કરતાં મારે આપને જે કહેવો છે પ્રસંગ, કે દીકરી વિદાય વખતે જે ફેશનના ગીતો બોલે છે ભાઈઓ, દીકરી વિદાય થતી હોય, દીકરી તો દીકરી છે. હા, હું કાયમ કહું છું મિત્રો, મને ગમે છે એટલે કે પોતાના ઘરમાં દીવો કરે ને એનું નામ તો દીકરો કહેવાય, પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી દીકરી છે. આમાંથી કોઈ મરદ આવીને મને એમ કે મેં મારી દીકરીને એટલો કર્યાવર કર્યો છે. આમાંથી કોઈ મરદ ભાઈ આવીને એમ કે મેં મારી બેનને એટલો દાયજો દીધો છે. ખોટી વાત છે. પિતા પુત્રીને દેતો નથી, ભાઈ એની બેનને દેતો નથી, પણ દીકરી બાપને ભાઈને દેતી જાય કે તમારી મિલકતમાં મને કાંઈ ન ખપે. અને પ્રભુતાના પગલાં મૂકી અને દીકરી હાલી નીકળે છે. એ દીકરી જે શક્તિના 4 રૂપ, એમાં પ્રથમ દીકરી અને ચોથું રૂપી મા, એનું જે સમર્પણ છે એ અદ્ભુત સમર્પણ છે. દીકરી તો દીકરી છે, એની ક્યાં વાત કરો. મારા અનુભવની વાત, હું આ 15 વર્ષ થયા છે. બગસરા અમારો કુંકાવો પ્રોગ્રામ હતો, આ બનેલી હકીકત. હું એ બગસરાની બજારમાંથી અમારે કુંકાવો જોઉં, બગસરાની બજારમાં અમારી ગાડી રોકાણી અને ઊભા હતા. મેં એક દીકરી ગામડાની પોતાના ભાઈને કાખમાં બેહાડીને ગરબો ફેરવવા જતી હતી. ટોટલ ફરાક હતું, ધૂળીવાળું. આજ પણ આપણે ત્યાં હિરમભાઈ સૌરાષ્ટ્રમાં આજ હજી એવા પરિવારો ઘણા છે કે હાજે દીકરીઓ ગરબો ફેરવી આવે, એમાં દિવેલ કે અનાજ કે પૈસા આવે ને એનું વ્યારું કરીને હુવે, એવા હજી કુટુંબો છે અહીંયા ગરીબ. એ ગરબો ફેરવવા જતી હતી, દિવેલ સારું થઈને, પૈસા સારું થઈને. પણ મારા આપણે કેવું છે ઈ કે એક વેપારીએ એટલું કીધું, બેન દીકરી 12 વર્ષની દીકરી, ઉંમર હતી 12 વર્ષની. અમારી હાવ નજરે શબ્દે શબ્દ મેં સાંભળ્યો છે, હું આપને સામે કહું છું, જરાય એમાં મિશ્રણ નથી. બેન દીકરી ઉભી ગઈ, કારણ હાલી હકતી નહોતી. ભાઈને કાખમાં તેડે તો ગરબો પડી જાય, ગરબો પકડે તો ભાઈ પડી જાય. એટલે વેપારી કીધું, દીકરી તારા ભાઈને ઘીરે મૂકી આવીને પછી ગરબો ફેરવવા જા ને બેટા. સાંભળી રોવા માંડી, આંખમાંથી